એક તરફ અંકલેશ્વર તંત્રની પ્રી મોન્સૂનની તૈયારી તો બીજી બાજુ પોલ્યુશન માફિયાઓની પણ પોતાની પ્રી મોન્સૂનની તૈયારી. અંકલેશ્વર જીઆઈડીસીની સાફ કરાયેલ વરસાદી કાંસોમાં કંપનીઓના પ્રદૂષિત પાણી વહેતા થતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો. એક તરફ અંકલેશ્વર તંત્રની પ્રી મોન્સૂનની તૈયારી તો બીજી બાજુ પોલ્યુશન માફિયાઓની પણ પોતાની પ્રી મોન્સૂનની તૈયારી. અંકલેશ્વરમાં જીઆઈડીસીની સાફ કરાયેલ વરસાદી કાંસોમાં કંપનીઓના પ્રદૂષિત પાણી વહેતા થતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો છે. ચોમાસાની સિઝનથી લોકો તથા ખેડૂતો જ નહીં, પ્રદૂષણ ફેલાવનારા તત્વો પણ એટલા જ ખુશ થાય છે. કંપની વિસ્તાર નજીક રહેતા લોકોનો અનુભવ થયો હોય છે કે જ્યારે વરસાદ પડે છે ત્યારે ફેક્ટરીઓની ગંધ આવતી હોય છે, કારણ કે પ્રદૂષણ ફેલાવતી કંપનીઓ અને તેમના જમા કરેલા પ્રદૂષિત ઘન પ્રવાહી કે વાયુ કચરો વરસતા વરસાદની આડમાં પોતાનું કામ કરી લેતી હોય છે. પરંતુ અંકલેશ્વર જીઆઈડીસીમાં તો પ્રદૂષણ માફિયાઓ વરસાદની વરસવાની પણ રાહ જોતા નથી. હાલમાં આજે તંત્ર દ્વારા સાફ કરેલ વરસાદી કાંસો જાણે પ્રદૂષણ ફેલાવતી કંપનીઓ માટે જ સફાઈ કરાવવાની હોય તેમ અંકલેશ્વર જીઆઈડીસીના કેટલાક ઉદ્યોગો પોતાનો પ્રવાહી કચરો આ કાંસમાં છોડતા હોવાના ચોંકાવનારા વિડીયો બહાર આવ્યો છે, જેનાથી આસપાસમાં અસહ્ય દુર્ગંધ ફેલાઈ રહી છે. હકીકત તો એ છે કે ઉદ્યોગોએ પોતાને ત્યાં ઉત્પન્ન થતા પ્રદૂષિત પાણીને એનસીટીમાં શુદ્ધિકરણ માટે મોકલવાનું હોય છે, જેથી એનસીટી પાણીની ટ્રીટમેન્ટ કરી તેને બિનજોખમી બનાવીને નિકાલ કરતી હોય છે. કંપનીઓએ આ ટ્રીટમેન્ટ માટે પોતાનો ખર્ચ આપવાનો થતો હોય છે, જો કે તેનાથી શુદ્ધ પર્યાવરણ તથા માનવ તથા અન્ય જીવ અને જાનવરોને ના સ્વાસ્થ્યને પણ કોઈ નુકસાન ન થાય. કાર્ય માટે પણ આવા નાણાં ન ખર્ચવા માંગતી કેટલીક કંપનીઓ પોતાની જોખમી પ્રવાહી કચરાનું શુદ્ધિકરણ ન કરાવી ડાયરેક્ટ હેઝાર્ડ્સ લિક્વિડ ખુલ્લી વરસાદ કાંસમાં છોડી દેશે. થોડા રૂપિયા બચાવવા પોલ્યુશન માફિયાઓ લોકોના જીવન સાથે તથા પર્યાવરણ સાથે ખિલવાડ કરતા હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવી છે. જો કંપનીઓ આવા કચરાથી વરસાદી કાંસ પહેલાથી જ ભરી દે છે અને વરસાદ આવે તો આ કેમિકલયુક્ત પાણી વરસાદી પાણીમાં ભળી ઉભરાઈ આસપાસ કેટલું મોટું નુકસાન કરી શકે છે તેની કલ્પના જવાબદાર તંત્રની નથી. ખુલ્લેઆમ કેમિકલયુક્ત પાણીનો આમ નિકાલ કરાય છે તે લોકોને દેખાય છે, પણ જવાબદાર જીપીસીબી, સીપીસીબી, એનસીટી કે પછી એઆઈએ કેમ દેખાતું નથી? આ અંગે જાગૃત નાગરિક દ્વારા જીપીસીબી સહિતના જવાબદાર તંત્રને જાણ કરી પ્રી મોન્સૂન માટે સફાઈ કરાયેલા વરસાદી કાંસમાં પોતાના પ્રદૂષિત વાહનો છોડનાર કંપનીઓની પણ માંગ કરાઈ છે, જેથી આ કેમિકલ વરસાદમાં વહી કોઈ નિર્દોષ લોકો કે પાણી માટે આ જીવનું જોખમ ન બની રહે. રિપોર્ટર વિરલ ગોહિલ, જનાદેશ ન્યૂઝ, ભરૂચ.